મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આમાં મેથ્સના અંદર આપણે ગણિત એસાઇનમેન્ટ સોલ્યુશન જે તમારું સ્ટાન્ડર્ડ 9નું છે એની પ્રથમ પરીક્ષાનું જે 2025નો જે લેટેસ્ટ છે એને આપણે આજે સોલ્વ કરીશું। અને આપણો આજે આ છે આપણું સેક્શન બી છે। કયો છે? સેક્શન બી। એનો પહેલો ક્વેશ્ચન શું કીધું છે કે ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો। એમાં ચેપ્ટર નંબર પહેલો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? 2/7 અને 3/4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો। કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે એમાં? 4। ચલો સૌથી પહેલાં હું લખી નાખું છું કિંમત 2/7 અને 3/4। સૌપ્રથમ પહેલાં અમને આપણે છેદ સરખા કરવા પડશે। અને જો છેદ સરખા કરવા હોય તો એક જ રીત છે કે 2/7 છે તેનો સામેવાળો જે સંખ્યા છે એને છેદમાં શું છે? 4। તો આને પણ ઉપર નીચે 4 વડે ગુણી નાખું। એવી જ રીતે આ જે 3/4 છે, જો આનો છેદ સરખા હોય તો સામેનો છેદ કયો છે? 7। તો એને પણ ઉપર નીચે 7 વડે ગણી નાખો। ચલો ઉપરનો ગુણાકાર ઉપર વડે, નીચેનો ગુણાકાર નીચે વડે। 2 ગુણાકાર 4 વડે શું થાય? 2 ચોક 8 અને 7 ચોક 28। 7નો ગુણાકાર 4 વડે થશે। એવી જ રીતે 3નો ગુણાકાર 7 વડે શું થશે? 3 સિત્તા 21 અને 4 સિત્તું 28। હવે આની વચ્ચે આપણે 4 જ લખવાની છે તો એ લખી દઈએ કે 4 સમય સંખ્યાઓ બરાબર 9/28, 10/28, 11/28 અને 12/28। વિદ્યાર્થી મિત્રો, અહીં 4 કીધી છે એટલે હું 4 જ લખું છું, પણ આની વચ્ચે તો કેટલી બધી સંખ્યાઓ આવે છે, અસંખ્ય આવી શકે। એટલા માટે છે આ ક્વેશ્ચનનો છે જવાબ કોઈ ફિક્સ નથી, કેટલી બધી સંખ્યાઓ આવી શકે છે। હવે ક્વેશ્ચન નંબર 2 એના જેવો જ છે, સેમ ટુ સેમ, કે 3/5 અને 7/8ની વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો। ફરીથી એના એ જ નંબર 3/5 અને બીજો કયો છે? 7/8। હવે આ સંખ્યાનો સામેવાળો છેદ કયો છે? 8। તો આને 8 વડે ગુણવાના ઉપર નીચે, અને આને શેના વડે ગુણવાના? 5 વડે ગુણવાના ઉપર નીચે। ચલો ઉપરનો ગુણાકાર ઉપર 3 × 24 છેદમાં 5 × 40। એવી જ રીતે અહીંયા 7 × 5 35 અને એવી રીતે 8 × 5 40। આની વચ્ચે પણ બહુ બધી સમય સંખ્યાઓ લખેલી છે, પણ આપણે શોધવાની કેટલી છે? આમાં 4 જ છે, તો લખીએ 4 સમય સંખ્યાઓ। 24 પછી શું આવે? 25/40, પછી 26/40, પછી 27/40 અને 28/40। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો અને બીજો દાખલો અહીંયા પૂરો થાય છે। હવે આપણે દાખલા નંબર 3 જોઈએ। જેના અંદર શું કીધું છે આપણને કે સમય સંખ્યાઓ 1/4 અને 4/5ની વચ્ચે આવેલી 4 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો। હવે આના અંદર આપણે અસમય સંખ્યાઓ શોધવાની। શું શોધવાની છે? અસમય સંખ્યાઓ। વિદ્યાર્થી મિત્રો, પહેલે જઈએ આપણે 1/4। હવે અસમય સંખ્યા શોધવી હોય તો આનો છે ને આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરવો પડશે, મતલબ આનો ભાગાકાર કરવો પડશે। ચલો એક અંદર આવશે, 4 બહાર આવશે, ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ મૂકીશું, નીચે આવશે 0, 4 × 2 = 8। ચલો કેટલા આવશે? 10માંથી 8 જાય તો 2 આવશે। વિદ્યાર્થી મિત્રો, એવી રીતે મતલબ આનો પોઈન્ટમાં કન્વર્ટ કરો તો કેટલો થાય? 0.2 થાય। એવી જ રીતે આપણે 4/5 છે એનો કરવો છે, તો 4/5નો ભાગાકાર કરીએ। અહીં બાજુમાં કરી નાખું છું વિદ્યાર્થી મિત્રો। ચલો ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ, અહીં 0, 5 × 40, તો શું આવશે? અહીંયા 0, 0, મતલબ આનો શું આવે? 0.8। હવે 0.2 અને 0.8 વચ્ચે તો કેટલી બધી સમય સંખ્યાઓ છે। હવે આના અંદર છે આપણે અસમય સંખ્યાઓ છે ને એના અંદર આમાં પોઈન્ટ વાળી સંખ્યાઓ, આ એવું નથી કે ભાગ અહીંયા નીચે રૂકી ગયો છે, અહીંયા ચાલતો રહેશે આગળ। એટલા માટે આપણે પેટર્ન અહીંયા લખી શકીએ કે 4 સમય સંખ્યાઓ, પહેલી કઈ છે? 0.2। તો 0 પણ આપણે એ 0.2 પછી શું આવે? 0.3, તો 30, પછી 300, પછી 3000, એવી રીતે 30,000 કરી શકો। આવી રીતે પણ સમજમાં આવે છે। બીજું છે 0.40, 400, 4000, 40,000। એવી જ રીતે ત્રીજું 0.50, 500, 5000, 50,000। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બિંદુ રહી ગયું છે। એ રીતે ચોથો
0.60, 600, 6000, 60,000, મતલબ આવી રીતે જીરોની પેટર્ન તમે મૂકી શકો એમાં. સમજમાં આવ્યું? દાખલા નંબર 4, 30/5√3 માઇનસ 3/5 છેદનું સમીકરણ કરો. હવે સમીકરણ કરવાનો નિયમ છે, છેદમાં જે સંખ્યા આપેલી હોય ને એની નિશાનીથી વિરુદ્ધ દિશાની ગુણાકાર કરવાની. તો અહીંયા જો આપણને 30 આપેલું છે, છેદમાં 5√3 માઇનસ 3√5 આવું આપેલું છે. હવે એનો ગુણાકાર છે આની વિરુદ્ધ સંખ્યા વડે, તો ગુણાકાર 5√3 પ્લસ 3√5 અને અહીંયા આવશે 5√3 પ્લસ 3√5. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આનો ગુણાકાર કરીએ. 30 કૌંસમાં, આ કૌંસમાં મૂકવાનું 5√3 પ્લસ 3√5. હવે નીચે એક બહુપદીનું સૂત્ર લાગે અને સૂત્ર બાજુમાં લખી દઉં છું. શું આવે? a માઇનસ બી એ પ્લસ બી, તો એનો આન્સર આવે a² માઇનસ b². જો અહીંયા છે, આ a છે, આ b છે, આ a છે, આ b છે. જો બંને સરખા છે, વચ્ચે એકવાર માઇનસ છે, એકવાર શું છે? પ્લસ. તો એનો આન્સર શું થાય? a² માઇનસ b². મતલબ એની જગ્યાએ શું આવશે? 5√3 એનો વર્ગ ઓછા 3√5 એનો વર્ગ. ચલો સોલ્વ કરીએ આને. 30 કૌંસમાં 5√3 વત્તા 3√5 છેદમાં આનો વર્ગ કરીએ. વર્ગ એટલે શું કરવાનું? ડબલ વાર ગુણાકાર. તમને કરીને બતાવું વિદ્યાર્થી મિત્રો. એટલે 5√3 ગુણ્યા 5√3 થશે. ચલો પાયો પાયો 25 ગુણ્યા √3 ગુણ્યા √3 અને બે રૂટનો ગુણાકાર હંમેશા એ સંખ્યા આવે એટલે તમારો આન્સર આવે 25 તારી 75. મતલબ આનો વર્ગ કેટલો થાય? 75 થાય. વચ્ચે શું આવશે? માઇનસ. એવી જ રીતે અહીંયા પણ જો આ સંખ્યા છે એનો બે વાર ગુણાકાર એટલે 3√5 ગુણ્યા 3√5. એવી જ રીતે જો 3 તારી 9 વચ્ચે ગુણ્યા √5 ગુણ્યા √5 એટલે શું થાય? 5 અને 9 પંચું 45. તો નીચે આવે 45. 75માંથી વિદ્યાર્થી મિત્રો 45 જશે તો કેટલા આવશે? 30 આવશે. 5√3 પ્લસ 3√5 અને નીચે આવે 30 શું થાય? કટ થઈ જાય. તો આન્સર શું આવે? 5√3 વત્તા 3√5. તો આ આપણો આવશે વિદ્યાર્થી મિત્રો આન્સર. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 5 આપણે એના જેવો જ દાખલો છે, સહેજ થોડો અલગ છે, પણ સમીકરણની જે મેથડ કીધી તમને મેં એ જ મેથડ આપણે કરવાની છે. અહીં પ્લસ છે તો અને શેના વડે મલ્ટીપ્લાય કરવાનું? માઇનસ વડે. ચલો 6 માઇનસ 4√2 અપોન 6 પ્લસ 4√2 શેના વડે કરીશું આપણે? માઇનસ વડે. 6 માઇનસ 4√2 અહીંયા પણ શું આવશે? 6 માઇનસ 4√2. હવે જો ઉપરનો ગુણાકાર, નીચેનો ગુણાકાર. ઉપરનો ગુણાકાર એ જ આવશે પણ આ બે વાર છે એટલે એનો વર્ગ કરી નાખું છું. 6 માઇનસ 4√2નો વર્ગ. નીચે શું થશે? ફરીથી સૂત્ર લાગશે a પ્લસ બી એ ઓછા બી. તો એનો આન્સર શું આવે આપણો? a² માઇનસ b². થશે આવી રીતે. ચલો એની જગ્યાએ શું આવે? 6નો વર્ગ માઇનસ 4√2નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમે એક સૂત્ર જોઈ ગયા છો બહુપદીમાં, જે આપણું આ સૂત્ર હતું a વત્તા a ઓછા બીનો સ્ક્વેર. અહીંયા વત્તા નથી, અહીંયા શું છે? ઓછા છે. a ઓછા બીનો સ્ક્વેર a² માઇનસ 2ab વત્તા બીનો સ્ક્વેર થશે આવી રીતે. ચલો આ હિસાબે જે અહીંયા લખી દઈએ વિદ્યાર્થી મિત્રો, જે પણ છે કે બરાબરનું બરાબર નીચે અહીંયા. ચલો એની જગ્યાએ શું આવે? આપણો a 6 છે અને b શું છે? 4√2. મતલબ 6નો વર્ગ માઇનસ 2. આ બે કૌંસમાં લખીશું, ગુણાકારના સંબંધમાં છે એટલા માટે. ચલો કૌંસમાં 6 પછી આવે 4√2 વત્તા બીની જગ્યાએ શું આવે? 4√2 એનો વર્ગ અને છેદમાં 6નો વર્ગ શું થાય? 36 માઇનસ. મેં હમણાં જ શીખવાડું તમને વિદ્યાર્થી મિત્રો કે 4√2 અને આ સંખ્યાને બે વાર મલ્ટીપ્લાય કરવાનો. તો બાજુમાં હું એકવાર ફરીથી કરીને દેખાડી દઉં છું. 4√2 ગુણ્યા 4√2 ચોકું ચોકું 16 ગુણાકારનો ગુણાકાર અને √2નો ગુણાકાર √2 વડે શું આવે? 2 અને 16 શું થશે વિદ્યાર્થી મિત્રો? 32. મતલબ આનો ગુણાકાર કેટલો આવે? 32. સમજમાં આવ્યું? તો અહીંયા આવશે 32.
ચલો હવે સોલ્વ કરીએ આગળ. 6નો વર્ગ શું થાય? 36 થાય માઇનસ 2 છંગ 12, 12 ચોક 48, 48 √2 પ્લસ આનો પણ શું આવે? 32 આવે વિદ્યાર્થી મિત્રો. હવે નીચે શું થશે? 36માંથી 32 જાય તો કેટલા આવે? 4. આ 32 આ 36 છે અને આ 32 છે. 36 અને અહીંયા આનો વર્ગ આવે 32. મતલબ આ બંનેનો શું કરી દઈશું હવે આપણે? સરવાળો. તો 36 અને 32નો જ્યારે સરવાળો તમે કરો ત્યારે કેટલા આવશે? 6 ને 2 8, 8 ને અહીંયા 6 68 આવશે માઇનસ 48 √2 છેદમાં શું આવે? 4 આવે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ અહીંયા તો 17 ચોક શું થશે આપણા? 68 ને 12 ચોક 48. મતલબ કોમન શું નીકળે આમાંથી? 4 નીકળશે. તો 4 કોમન આવશે, બાકી વધે કૌંસમાં. તો શું વધશે કૌંસમાં? 17 માઇનસ અહીંયાથી 12 ગયા તો શું વધશે? 4 ગયા આમાંથી તો શું વધશે? 12 વર્ગમૂળમાં 2 વધશે વિદ્યાર્થી મિત્રો. અને છેદમાં શું આવે? 4. ચલો અહીંયાથી શું થશે? 4 4 શું થશે આપણા? કટ. તો શું વધશે? 17 માઇનસ 12 √2. વિદ્યાર્થી આપણો આવ્યો આન્સર. નંબર 6 જોવો શું કીધું છે? સાદુરૂપ આપો. હમણાં પણ આનું સૂત્ર મેં તમને કીધું કે આનું સૂત્ર શું આવશે અહીંયા? a માઇનસ બીનો સ્ક્વેર a સ્ક્વેર માઇનસ 2ab વત્તા બીનો સ્ક્વેર. ચલો એની જગ્યાએ આ મૂકીશું, બીની જગ્યાએ આ મૂકીશું. આપણો a થશે અને આપણો શું થશે? બી. ચલો કિંમતમાં મૂકી દઈએ. એનો સ્ક્વેર મતલબ 4 √3નો સ્ક્વેર માઇનસ 2 એની જગ્યાએ શું આવે? 4 √3 અને બીની જગ્યાએ શું આવે? 3 √5 વત્તા 3 √5નો શું આવે? સ્ક્વેર. ચલો 4 √3નો સ્ક્વેર. હવે વિદ્યાર્થીઓ તમે આગળ કહી દીધું છે તમે રૂટનો આનો શું થાય? તો આનો 4 √3ને કેટલી વાર ગુણવાના? 2 વાર. તો 4નો વર્ગ થશે 16. 16 ગુણ્યા √3નો વર્ગ થશે 3. તો 16 તરી 48. તો આમાં આવે 48 માઇનસ 2 ચોક 8, 8 8 8 તરી 24 અને √3નો ગુણાકાર √5 વડે કેટલો આવશે? 3 પંચા 15. એવી જ રીતે આનો વર્ગ શું થશે? 3નો વર્ગ થાય 9 અને 5નો વર્ગ √5નો વર્ગ થાય 5 અને 9 પંચા 45 થશે વિદ્યાર્થી મિત્રો. હવે આ 45 અને 48 આ બંને જે 45 48નો સરવાળો કરો તો 45 અને 48 થાય તમારા 93 માઇનસ 24 √15. તો આપણો શું આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ. ક્વેશ્ચન નંબર 7 જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો. થોડો દાખલો લેન્ધી છે આ રહ્યો પણ ઇઝી રહેશે. કે આપણને ખબર છે કે આ બંને ઘાતો કયા સંબંધમાં હોય છે? ગુણાકારના. તો થોડુંક હું અહીંયા લખું છું કે કૌંસમાં 625ની -1/2 કૌંસમાં અહીંયા શું આવશે? -1/4 ગુણ્યા આના જોડે ગુણાકારના સંબંધમાં છે ને? આ કૌંસ લખવાની જરૂર નથી. તો ચલો શું થશે? 2 × 2 = 4 થશે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે હવે અહીંયા આટલું વધશે. હવે આ 1/2 વધશે અહીંયા. મતલબ કે 625ની -1/2 એનો કૌંસ કરી દઈએ અને એની બહાર કેટલી વધે? -1/2. ફરીથી આ ઘાત કયા સંબંધમાં છે? આપણો ગુણાકારના સંબંધમાં છે. તો શું થશે? આ બંને ઘાતોનો ગુણાકાર કે 625ની કૌંસની બહાર -1/2 ગુણ્યા -1/2. વિદ્યાર્થી મિત્રો થોડું હું બાજુમાં લખું છું અહીંયા હવે જગ્યાના અભાવને કારણે. ચલો શું થશે? જો અહીંયા આવે કે આ તો 625 એવાના એવા રહેશે ઉપર માઇનસ માઇનસ પ્લસ. તો 1નો ગુણાકાર 1 વડે કરીશું શું આવે? 1 આવે છેદમાં 2 × 2 = 4. વિદ્યાર્થી મિત્રો 625 એટલે શું કહેવાય? 5ની 4 ઘાત કહેવાય. 5ને 4 વાર ગુણાકાર કરો તો તમને 625 મળે 1/4. અને આ ઘાત ગુણાકારના સંબંધમાં એટલે 4 4 શું થાય? અહીંયાથી કટ થાય તો 5ની 1 ઘાત. તો જવાબ શું આવે તમારો? 5 આવે. શું આવે? 5. એવી જ રીતે દાખલા નંબર 8 જો વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે અહીંયા કે જો 3/4ની 6, 16/9ની 5, 4/3ની x+2 હોય તો xની કિંમત શોધો. આપણે xની કિંમત શોધવાની છે. થોડોક દાખલો આ પણ લેન્ધી જેવો છે પણ ઇઝી રીતે આપણે ગણીશું. સૌથી પહેલાં જુઓ અહીંયા કે આને આપણે પેલા વર્ગ આને આ મુજબ કન્વર્ટ કરીએ. આ જે અહીંયા આપેલું 4/3 એ મુજબ. તો એના માટે મારે આનો વ્યસ્ત કરવો પડશે. વ્યસ્ત એટલે એની સંખ્યા ઉલટાવવી પડે. તો શું કરું? 4ને નીચે ઉપર લઈ જાઉં, 3ને નીચે લાવું અને વ્યસ્ત કરવાથી એની ઘાત કેવી થઈ જશે?
માઇનસ થઈ જશે. કેવી થઈ જશે? માઇનસ. હવે આ ગુણાકારનો ગુણાકાર 16 કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો? 4નો વર્ગ શું થાય? તો 16ની જગ્યાએ 4નો વર્ગ લખો અને 9ની જગ્યાએ શું લખો? 3નો વર્ગ લખો. હવે આનો શું આવે? ઘાત 5 આપેલી છે બરાબર 4/3 x + 2. હવે વિદ્યાર્થી મિત્રો ઘાતાંકનો નિયમ તમને ખબર જ છે કે જ્યારે આવી રીતે વર્ગ આપેલા હોય તો એકવાર તમે વર્ગ કરી શકો. તો 4/3 -6 ગુણ્યા વર્ગમાં કૌંસમાં 4/3નો વર્ગ આખી ઘાતનો, કેમ કે બંને જોડે વર્ગ છે એટલે એકાકાર કરી દીધું અને ઉપર શું આવે? 5 બરાબર 4/3 ની કેટલી ઘાત? x + 2 ઘાત. આ બંને ઘાતનો શું થઈ જશે હવે? ગુણાકાર. તો શું આવે? 4/3 -6 ગુણ્યા 4/3 અહીંયા 5 દુ ને 10 બરાબર 4/3 x + 2 થશે વિદ્યાર્થી મિત્રો આવી રીતે. હવે જો બંને આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતોનો શું થશે? સરવાળો. તો 4/3 -6 વત્તા શું આવે? 10 બરાબર 4/3 x + 2 માઇનસ પ્લસ માઇનસ તો 4/3 ની કેટલી ઘાત આવે? 4 ઘાત બરાબર 4/3 ની x + 2 ઘાત. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? જો બંને બાજુ જમણી બાજુ ડાબી બાજુ બંનેના આધાર સરખા છે ને તો ઘાતોને સરખાઈ દઈએ. તો અહીંયા લખીએ ઘાતોને સરખાવતા. તો આની ઘાત કઈ છે વિદ્યાર્થી મિત્રો? 4 છે. તો 4 બરાબર x + 2. તો આ +2 છે, આ સાઈડ ગયા તો શું થાય? માઇનસ. તો x બરાબર 4 - 2. તો x બરાબર કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? આપણે જોડે 2 આવશે. તો આ આપણો શું થશે? અહીંયા જવાબ થશે. એવી જ રીતે દાખલા નંબર અહીંયા 9 છે. ફરીથી આપણે જે છેદનું સમયકરણ કરવાનું છે. મેં તમને હમણાં જ કીધું સમયકરણ કરવું હોય તો આ માઇનસ છે, શેના વડે મલ્ટીપ્લાય કરવાનો? પ્લસ વડે. -4 + √15. ચલો ઉપરનો ગુણાકાર થશે -4 + √15 અને નીચે શું આવશે? a - b a + b. તો આનો આન્સર શું આવે? a - b a + b. તો એનો આન્સર આવે a² - b². ને એવું સેમ ટુ સેમ અહીંયા છે તો એની જગ્યાએ આવે -4નો વર્ગ માઇનસ અને બીજી જગ્યાએ શું આવે? √15નો વર્ગ. ચલો -4 + √15. માઇનસનો વર્ગ તમને ખબર જ છે પ્લસમાં થાય તો -4નો વર્ગ થાય 16 અને √15નું શું થશે? કે આ રહ્યું વર્ગમૂળના વર્ગ ઉડી જાય તો આપણા જોડે શું આવે? ખાલી 15 આવે. 16માંથી 1 જાય તો કેટલા આવે? આ 16માંથી 15 જાય તો કેટલા આવે? 1 આવે. અને કોઈના છેદમાં 1 લખવાની નીચે જરૂરી છે નહીં. તો આન્સર શું આવે? -4 + √15. એવી જ રીતે દાખલા નંબર હવે 10 જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 2√2 + 5√3 અને √2 - 3√2નો સરવાળો કરો. હવે આપણે અહીંયાનો સરવાળો કરો અને એની જગ્યાએ ખાલી સરવાળો કરી દેવાનો છે. 2√2 + 5√3 √2 - 3√3. હવે શું કરીએ? થોડુંક આને સ્ટેપ સેટ કરીએ. કેમ કે √2 છે ને તો એના નજીકવાળું લઈ લઈએ. એને મતલબ એના જેવું વર્ગમૂળવાળું. તો 2√2 + √2 5√3 - 3√2. હવે જો આ બંને જોડી બની ગઈ, આની જોડી બની ગઈ. હવે 2√2 + √2 આની આગળ કંઈ ન હોય તો 1 તો હશે જ તે વિદ્યાર્થી મિત્રો. તો 2√2 + √2 કેટલા? √2 થાય 3√2. એવી જ રીતે અહીંયા જો આની અંદર વર્ગમૂળ 3, આના પણ વર્ગમૂળ 3 તો પ્લસ માઇનસ માઇનસ થાય. 5માંથી 3 જાય તો કેટલા આવે? 2√3 થશે એવી રીતે. પણ 2√3 કેવા આવશે? આપણા પ્લસ, કેમ કે મોટું કોણ છે અહીંયા? આપણું 5 છે. તો આપણું શું થાય? જવાબ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર છે સેક્શન બીનું ચેપ્ટર 1 પૂરું થાય છે. આવી જ રીતે આપણે આ ચેનલ ઉપર છે આપણે આખા એસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાનું છે. તેથી આ ચેનલ સાથે જોડાવા એ મારી ખૂબ નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો આભાર.